થાર ગાડીની ડ્રાઇવિંગ સીટ ઉપર ઊભા રહીને વાહન ચલાવતા યુવકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। વડોદરામાં ફરી એકવાર બેફામ યુવકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવક ચાલતી થાર કારની ડ્રાઇવિંગ સીટ ઉપરથી ઊભા રહીને વાહન ચલાવતા નજરે પડી રહ્યો છે। આ યુવકનું નામ કૈરવ ચોરસિયા છે અને તેને આ હરકત કરીને પોલીસને જાહેરમાં જાણે પડકાર ફેંક્યો હોવાનું લાગી રહ્યું છે। તેની આ હરકત અન્ય વાહન ચાલકોને પણ મુસીબતમાં મૂકી શકે તેવા પ્રકારની હતી। મળતી માહિતી અનુસાર કૈરવ ચોરસિયાએ થોડા દિવસ પહેલાં જ અકસ્માત સર્જનાર રક્ષિત ચોરસિયાનો પિતરાઈ ભાઈ હોવાનું સામે આવ્યું છે। રક્ષિતનો એક વિડીયો થોડા દિવસ પહેલાં વાયરલ થયો હતો, જેમાં તે થાર ગાડીમાંથી જોખમી સ્ટન્ટ કરતો હોવાનું જોવા મળ્યું હતું। હવે કૈરવ પણ એવો જ એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે। વિશેષ વાત તો એ છે કે કૈરવ પોલીસ દ્વારા આપેલા મેમોનો પણ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, જેને મેની યુઝર્સ તરફથી ટીકા મળી રહી છે। લોકોએ આ ઘટના સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે। તેમજ વિડીયો વાયરલ થયો જેટલા સમયમાં મકરપુરા પોલીસે કાર્યવાહી કરી અને કૈરવ ચોરસિયાની અટકાયત પણ કરી છે। પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી છે અને આવી બેફામ હરકતો સામે કડક પગલાં લેવાના સંકેતો પણ આપ્યા છે।